જ્યારે આપણે કોઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને ત્યારે કસ્ટમરનો સૌથી પહેલો જવાબ આવે છે કે આ તો સિટીની બહુ બહાર છે, કંઈ નજીકમાં હોય તો બતાવો ને. પણ રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ દૂર કે નજીક જોઈને નથી થતું, ગ્રોથ જોઈને થાય છે. કઈ જગ્યાએ નવી ઇન્ડસ્ટ્રીઝ આવવાની છે, એરપોર્ટ નવું ક્યાં બનવાનું છે, ક્યાં નવી રોજગારીની તકો ઊભી થવાની છે, ગવર્મેન્ટનું ફોકસ ક્યાં છે. રિયલ ઇન્વેસ્ટર આ બધું જુએ છે. જો તમારી સિટીમાં ગ્રોથ જ નથી અથવા તો રેટ્સ ઓલરેડી હાઈ થઈ ગયા છે તો પછી નજીક હોવાનો શું ફાયદો? ઇન્વેસ્ટમેન્ટનો મતલબ જ એ છે કે ફ્યુચરની ઓપોર્ચ્યુનિટીને ઓળખવું. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું. તમારા ઘર પાસે એક હોસ્પિટલ છે, ત્યાંના ડૉક્ટર સારા નથી, ત્યાં તમે ટ્રીટમેન્ટ કરાવશો નહીં ને. તમે 300 કે 1000 કિલોમીટર સુધી દૂર પણ જશો, કારણ કે તમને બેસ્ટ ટ્રીટમેન્ટ જોઈએ છે. ત્યાં વાત તમારી અનુકૂળતાની નથી હોતી, રિઝલ્ટની હોય છે. તો પછી જ્યારે વાત તમારી લાઈફ સેવિંગની છે, તમારી મૂડીને ગ્રો કરવાની વાત છે, ફ્યુચરને સિક્યોર કરવાની છે, તો પછી એમાં દૂર કે નજીક શું કામ જોવાનું? જુઓ તો માત્ર એક જ વસ્તુ કે ફ્યુચરનો ગ્રોથ ક્યાં છે. કારણ કે આજે જે જગ્યા તમને દૂર લાગી રહી છે એ જગ્યા કાલે સૌથી વેલ્યુએબલ લોકેશન બની શકે છે. જો આવી જ વધારે માહિતી જોઈતી હોય તો મને ફોલો કરી લેજો. રાજકોટમાં પ્રોપર્ટી બાય સેલ ઓર ઇન્વેસ્ટ કરવું હોય મને કોલ કરી લેજો. જય હિન્દ, જય ભારત.